દેવગઢ બારિયાની રત્નદીપ સ્કૂલ આરટીઈના નિયમોને ઘોડીને પી ગઈ। એક્ટ મુજબ સ્કૂલ આરટીઈના વિદ્યાર્થીઓ પાસે એક પણ રૂપિયો ન લઈ શકે, પરંતુ આ સ્કૂલે વિદ્યાર્થીઓ પાસે 86,000 રૂપિયા માંગ્યા। એટલું જ નહીં, ત્યાં સુધી કહી દીધું કે ફી ભરશો તો જ સ્કૂલમાં બેસવા દેવાશે। પહેલા ધોરણથી જ આ લોકો ટોર્ચર કરતા હતા કે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો। આરટીઈના વિદ્યાર્થી પાસે કોઈ પણ પ્રકારની ફી લઈ શકાતી નથી। સમગ્ર મામલાની હકીકત શું છે તે જાણવા દિવ્ય ભાસ્કર ગ્રાઉન્ડ પર પહોંચ્યું ને તપાસ કરી તો આ સ્કૂલ બીજા કોઈની નહીં પરંતુ ભાજપ નેતા દેવગઢ બારિયાના નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલની હોવાનો ખુલાસો થયો। એમાં પણ ચોંકાવનારી વાત તો એ છે કે આવા એક બે નહીં 80 થી વધુ વિદ્યાર્થીઓ છે જેમની પાસેથી ફી વસૂલાઈ છે ને છેક પીએમ મોદી સુધી ફરિયાદ પહોંચી છે। હમણાં છોકરો શાળામાં ગયો ત્યારે પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે તારી ફી બાકી છે, તારા પપ્પાને બોલાવો। હું શાળામાં ગયો તો છોકરાની ફી બાકી છે ને મેં પૂછ્યું કેટલી ફી બાકી છે તો કે 86,000 રૂપિયા। 86,000 રૂપિયા ભરો પછી છોકરાને શાળામાં। આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।